નમસ્કાર મિત્રો, હું જાસ્મીન વાત્સલ્યમ પ્રાઇમ ટાઈમ સમાચારમાં આપનું સ્વાગત કરું છું। હવે જોઈએ મહત્વના સમાચાર। અમરેલી જિલ્લાના રાજુલા, ખાંભા, જાફરાબાદના પત્રકારોનું ઓમ લકુલિશ વિદ્યા સંકુલ ખાતે સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો। રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકાના પત્રકારોનું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ઓમ લકુલિશ વિદ્યા સંકુલ ખાતે અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને પત્રકારોને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા। ઓમ લકુલિશ વિદ્યા સંકુલ ખાતે રાજુલા, ખાંભા, જાફરાબાદના પત્રકારો અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપતા પત્રકાર એકતા પરિષદ અમરેલીના ઉપપ્રમુખ, રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકાના પ્રમુખશ્રીઓ તેમજ વરિષ્ઠ પત્રકારો અને તમામ પત્રકારો તેમજ આજુબાજુ સ્કૂલના પ્રિન્સિપાલ, ટીચરો, ઓમ લકુલિશ વિદ્યા સંકુલના પ્રિન્સિપાલ તેમજ ટીચરોએ વિશેષ હાજરી આપી સાથે રહી ભોજન લઈ અભિવાદન કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ભૂપત સાખંટ। રાજકોટ જિલ્લાના જેતલસર જંકશનને બચાવવાના છેલ્લા 9 દિવસથી ચાલી રહેલા આંદોલનનો આજે સુખદ અંત આવ્યો છે। જેતલસર જંકશનને એક સમય રેલવેનું મહત્વનું હબ ગણાતું, ત્યાં ધીમે ધીમે વિવિધ વિભાગો, અધિકારીઓની બદલી કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। આ મામલે જેતલસર રેલવે બચાવ સમિતિ અને ગ્રામજનો દ્વારા છેલ્લા 9 દિવસથી ઉપવાસ આંદોલન છેડવામાં આવ્યો છે। સ્થાનિક આગેવાનો અને ધારાસભ્ય જયેશ રાદડિયાની મધ્યસ્થી બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે ટેલિફોનિક ચર્ચા થઈ। ત્યારબાદ દિલ્હી ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે અડધો કલાક લાંબી બેઠક યોજાઈ। બેઠકમાં જેતલસર જંકશનને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવા સાથે રેલવેની તમામ સુવિધાઓ પુનઃ કાર્યરત કરવાની બાંયધરી આપવામાં આવી। આ ઉપરાંત 100 બેડની શ્રમ રોજગાર મંત્રાલય દ્વારા હોસ્પિટલ અને રમતગમતનું મેદાન પણ વિકસાવવાની ખાતરી મળતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। અમારી માંગણીઓ સ્વીકારવામાં આવતા અમને ખૂબ જ ખુશી છે। જેતલસર ઉપર જે અન્યાય થયો એ ડિપાર્ટમેન્ટનો ખસેડવામાં આવ્યા હતા એ વિરોધમાં અમે આંદોલન પર બેઠા હતા। રેલવે મંત્રી સાથે વાત કરાવી અમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા છે। જેતલસર ગામ બેરોજગારી અને પડી ભાંગવાની બીક નીચે હતું, જેને આજે આશ્વાસન મળતા મોટી શાંતિ થઈ છે। જેતલસર જંકશન એક સમયે રેલવે માટેનું હબ હતું, ધીમે ધીમે અહીંથી સુવિધાઓ ઓછી કરવામાં આવી। આ પ્રશ્ન છેલ્લા 9 દિવસથી ગામ લોકો ઉપવાસ પર હતા। આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે ચર્ચા કરી દિલ્હી ખાતે રેલવે મંત્રી સાથે બેઠક યોજી। રેલવે મંત્રીએ જેતલસર જંકશન માટેના પ્રશ્નો સાંભળી રેલવે બોર્ડ અને DRMને સૂચનાઓ આપી। આગામી દિવસોમાં જેતલસર જંકશનનું નવું ડેવલપમેન્ટ થશે એવો વિશ્વાસ છે। જેતલસર જંકશનને 1890માં ભગવતસિંહજીના દાનમાં આપેલી જમીન પર બનેલું મોડલ જંકશન હતું। તેને ઉચ્ચ અધિકારીઓ તોડવાનો પ્રયત્ન કરતા હતા। એના તમામ વિભાગો આજુબાજુના સ્ટેશન પર ખસેડી દેવામાં આવ્યા છે, પરંતુ અમારી ધારાસભ્ય જયેશભાઈ અને મંત્રી મનસુખભાઈ સાથેની દિલ્હીમાં રેલવે મંત્રી સાથે મીટિંગ સફળ રહી। મંત્રીએ લોકોને લોબી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, અન્ય ટ્રેક પરની સુવિધાઓ પાછી આપવાની સાથે જેતલસરને અમૃત સ્ટેશન તરીકે ડેવલપ કરવાની ગેરંટી આપી છે। અમુ સિંગલ, જેતપુર। આજે રેલવેનો જે 9 દિવસ ત્યાં આંદોલન ચાલતું હતું, જેમનો સુખદ અંત આવ્યો છે, કઈ કઈ પ્રકારની માંગણી કોના દ્વારા સ્વીકારવામાં આવી? જેતલસર જંકશન એટલે હું માનું છું કે એક સમયે રેલવે માટેનું આખું હબ હતું। વર્ષો પહેલાં એમ કાયદેસર કહેતું કે જેતલસર જંકશનનો જમાનો હતો। ધીમે ધીમે આ જંકશનની અંદરથી અમુક વસ્તુઓ અહીંથી લઈ લેવામાં આવી, અધિકારીઓની અહીંથી બદલી કરવામાં આવે, લોબી સહિતના અનેક પ્રશ્નો ઊભા થયા। ત્યારે લગભગ મહિના દિવસ પહેલાં આની રજૂઆતો થઈ અને છેલ્લા 9 દિવસથી જેતલસર જંકશન રેલવે બચાવો સમિતિ, જંકશનના તમામ આગેવાનો અને ગામ લોકો મળી અને ઉપવાસ ઉપર આ માગણીઓને લઈને બેઠા કે જંકશનની અમારી એટલી આ રજૂઆત છે, માગણીઓ છે અને જેતલસર જંકશનને બચાવવા માટેની એટલું એમાં રેલવે તંત્ર ધ્યાન આપે। સાથે ઉપવાસ ઉપર 8 દિવસના ઉપવાસ બાદ મેં પણ આ છાવણીની મુલાકાત લીધી હતી। પ્રશ્નો સાચા હતા કે જેતલસર જંકશન એટલે કીધું કે વર્ષો પહેલાં રેલવે માટેનું એક હબ કહેવાતું, એ બાબતે ધ્યાન લઈ અને આપણા સાંસદ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાથે મારે ટેલિફોનિક ચર્ચા થઈ। મેં કીધું સાહેબ આ રીતના પ્રશ્નો છે અને જંકશનની મેં રૂબરૂ મુલાકાત લીધી છે અને આ પ્રશ્નો માટેનું માન્ય રેલવે મંત્રી સાથે આપણે મિટિંગ કરીને નિરાકરણ આનું કરવું જોઈએ। મનસુખભાઈને પણ વાતને ખ્યાલ હતી અને કીધું કે 2 દિવસની અંદર, કારણ કે લોકસભાનું બજેટ સત્ર રજૂ થવાનું હતું, બજેટ સત્રના બીજા દિવસે મનસુખભાઈ ત્યાં બોલાવ્યા। અહીંથી જેતલસર જંકશનથી દિનેશભાઈ ભુવા અને અહીંથી 5-6 ગામના આગેવાનો, કાર્યકર્તાઓ ત્યાં દિલ્હી ગયા
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી સાથે અડધી કલાકની મિટિંગ થઈ અને જે મુશ્કેલી જે પ્રશ્નો હતા એમની વિગતો થઈ અને રેલવે મંત્રીજીએ પણ એને રેલવે બોર્ડને જાણ કરી, ડીઆરએમને જાણ કરી અને ખાતે પછી એક પ્રશ્નોનું નિરાકરણની સાથે વિશેષ કે જેતલસર જંકશન માટે શું કરી શકે એ પણ રેલવે મંત્રીજી અશ્વિની વૈષ્ણવજીએ મનસુખભાઈના મારફત આખું ધ્યાન આપ્યું છે. એટલે હું માનું છું કે એ પ્રશ્નોનો તો અંત આવ્યો છે, સાથે નવું પણ ડેવલપિંગ જેતલસર જંકશન માટે આવનારા દિવસોમાં થશેનો વિશ્વાસ છે. અને આ તકે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર વ્યક્ત કરું છું અને પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનો પણ વિશેષ આભાર વ્યક્ત કરું છું કે એમના માર્ગદર્શન થકી આ પ્રશ્નનું નિરાકરણ થયું છે. અત્યારે અમને એકદમ બહુ જ ખુશી છે. અમારા ગામના બધા જે ભેગા થયા છે એ બધા જો તમે જોઈ જ શકો છો કે કેટલા આનંદમય છે. અમારી જે ઘણા ટાઈમથી અમારી જેતલસર ઉપર ડિપાર્ટમેન્ટ કાઢે જતા હતા. આજે અમે 7-8 દિવસથી આ ઉપવાસ ઉપર બેઠા હતા, જેથી કરીને અમારું જયેશભાઈ છે, મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી છે, એ બધાએ અમારા આગેવાનોને બધાને સાથે લઈ અને રેલ મંત્રી સાહેબ આરે વાત કરાવી અને જેથી કરીને અમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન થયું અને અમને આથી સારામાં સારી બધી વ્યવસ્થા છે, સુવિધા છે, એ બધી અમને દેવાની એ લોકોએ મૌખિક ગેરંટી આપી અને એ ગેરંટીથી આજે અમારા ગામને એકદમ બહુ જ ખુશી છે. અને આજે અમારા ગામને એટલી ખુશી છે કે અમારું ગામ જે બેરોજગારીથી અને પડી ભાંગવાથી ને જે એને ભયને બીક હતો, આજે એ બધાથી એને બહુ આમ શાંતિ થઈ છે અને એને બહુ આશ્વાસન મળ્યું છે અને એનાથી આજે બહુ જ ખુશી થયા છે. આથી અમારી બધાને અમારા આગળના ઉપલા બધા નેતા આગેવાનો, મીડિયા લોકો બધાનો અમારા સહકારથી અમે બધા ગદગદ થયા છીએ અને અમને એમ છે કે આવું નવું બધી રીતે અમને મળે. કહેજો જેતલસર જંકશનને વર્ષોથી જે ઉચ્ચ અધિકારીઓ તોડવાનો પ્રયત્ન કરતા હતા, જે ભગવતસિંહે 1890માં એક મોડેલ જંકશન બનાવેલું અને 10 લાખ ચોરસ મીટર જેટલી જમીન એને દાનમાં આપી અને 9 ટ્રેક અત્યારે પણ કાર્યાન્વિત છે. તમામ ડિપાર્ટમેન્ટો રેલવેના અહીં ચાલતા હતા, જે ધીરે ધીરે આજુબાજુના સ્ટેશનોમાં અને અન્ય જગ્યાએ ખસેડી દીધા. અહીંયા એક સમયે 12,000 થી 15,000ની વસ્તી હતી, 3,000 જેટલો સ્ટાફ હતો, 1,500 જેટલા નિવૃત્ત કર્મચારીઓ હતા, 900 જેટલા ક્વાર્ટરો હતા. આ ક્વાર્ટરોમાંથી અડધા પાડી નાખ્યા, નવા બનાવે છે. આવડી મોટી લેન્ડ અવેલેબલ હોય છતાં પણ આ જેતલસર જંકશનને ભાંગવાનો પ્રયત્ન એટલે કરતા હતા કે આ ઉચ્ચ અધિકારીઓની નીચે કામ કરતા લોકોને કદાચ અહીંયા આવવું પડે એમ હતું. એટલે આના અનુસંધાને અમારા જયેશભાઈ રાદડિયા ધારાસભ્ય શ્રી, મનસુખભાઈ માંડવિયા અમારા MP અને અમારા મંત્રીશ્રી, આ બંનેએ અમારી મિટિંગ ગોઠવી દીધી અને મનસુખભાઈ પોતે સાથે આવ્યા અને રેલવે મંત્રી અશ્વિની કુમાર સાથે અમારી મિટિંગ ગોઠવી. બજેટનો બીજો દિવસ હતો છતાં પણ અડધી કલાક અશ્વિની વૈષ્ણવ સાહેબે અમને બહુ શાંતિથી સાંભળ્યા અને આ રેલવેની જે પોટેન્શિયાલિટી છે એનો સંપૂર્ણ ઉપયોગ કરવાની ગેરંટી આપી. અમારી વચગાળાની માગણી લોકો લોબી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, અન્ય ટ્રેકો ઉપર બીજી અન્ય સુવિધાઓ જે વહી ગઈ છે તાત્કાલિક પાછી દેવી, જેતપુરને પેરેલલ બંને રોડ દેવા, આ બધી જ માંગણીઓ જે 6 માંગણીઓ હતી એ સંતોષવા માટે અને તાત્કાલિક ચેરમેન રેલવે બોર્ડને પણ ફોન કર્યા, DRMને પણ ફોન કર્યો અને અન્ય લગત અધિકારીઓને પણ અમારી હાજરીમાં જ આ સૂચનાઓ આપી છે કે ઝડપથી આ લોકો લોબી અને અન્ય જે લોબીઓ ખસેડવામાં એ પાછી આપવામાં આવે જેતલસર જંકશનને અને જેતલસર જંકશનને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવાની પણ એને બાંયધરી દીધી કે આ જેતલસર જંકશનને હું અમૃત સ્ટેશન તરીકે ડેવલપ કરી રહ્યો છું અને અહીંનું રમતગમતનું મેદાન આ માટે પણ અમને મનસુખભાઈ માંડવિયાએ એમ કીધું કે હું ડેવલપ કરી દઉં છું અને આવડી મોટી જમીન હોય તો 100 બેડની શ્રમ રોજગાર મંત્રાલય દ્વારા એક હોસ્પિટલ પણ અહીં બનાવી દઉં છું. સરવાળે આ જે ઉચ્ચ અધિકારીઓએ આ ગામને અન્યાય કર્યો હતો એને ખરેખર હવે સુવર્ણયુગ પાછો આવે એવું અમારા માનની સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવિયા કે જેઓ કેન્દ્રના મિનિસ્ટર છે અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાહેબે અમને ખૂબ સંતોષકારક રીતે અમારા પ્રશ્નોનો ઉકેલ કરી બતાવ્યો છે. એ માટે આ બધાનો અને જયેશભાઈનો, ગામનો અને બધાનો આભાર માનીએ. છોટા ઉદેપુર ખાતે પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્માના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો. છોટાઉદેપુર જિલ્લામાં દિવ્યાંગ બાળકો આત્મનિર્ભર બની શિક્ષણ મેળવી શકે એવા ઉમદા હેતુ સાથે સમગ્ર શિક્ષા
ગાંધીનગર અને ALIMCO સંયુક્ત ઉપક્રમે આજે BRC ભવન છોટાઉદેપુર ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. પ્રયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાના 169 દિવ્યાંગ બાળકોને તેમની જરૂરિયાત મુજબના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા પ્રયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્માએ જણાવ્યું કે દિવ્યાંગ બાળકોમાં રહેલી શક્તિઓને ખીલવા માટે તેમને યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા એ સરકારની પ્રાથમિકતા છે. સાધનો બાળકોના જીવનમાં નવી ઉમેદ જગાડશે, તેમને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા બળ પૂરું પાડશે. સમાવેશી શિક્ષણ શાખા સમગ્ર શિક્ષા છોટાઉદેપુર સમાવિષ્ટ તાલુકાના છોટાઉદેપુર, પાવીજેતપુર, કવાંટની શાળાઓમાં અભ્યાસ કરતા બાલવાટિકાથી ધોરણ 12 સુધીના 169 દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું, જેમાં હિયરિંગ એડ 8, ટ્રાયસિકલ 8, MR કીટ 11, 111 CP ચેર 7, સ્માર્ટ કેન 1, વ્હીલચેર 9, કાફો આફો સાથે 17, બગલ ઘોડી 26, વોકલ 3, રોલેટર 9, વોકિંગ સ્ટિક 1 અને બ્રેલ પુસ્તક 4 આપવામાં આવ્યા. કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી JK પરમાર દ્વારા પણ પ્રાસંગિક ઉદ્બોધન કરી બાળકોને વાલીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. અવસરે ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘના જિલ્લા પ્રમુખ રમણભાઈ રાઠવા, જિલ્લા શિક્ષણ મહાસંઘના ઉપાધ્યક્ષ મહેશભાઈ વણકર, જિલ્લા IED કોઓર્ડિનેટર દિનેશભાઈ બાંભણિયા, CRC કોઓર્ડિનેટર હિતેશભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં શિક્ષકો, વાલીઓ, દિવ્યાંગ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સમગ્ર શિક્ષા ગાંધીનગર સમાવેશી શિક્ષણ શાખા છોટાઉદેપુર IED વિભાગ સમગ્ર શિક્ષા દ્વારા છોટાઉદેપુર તાલુકા શાળા નંબર 1 અને BRC ભવનના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું. આ કાર્યક્રમની અંદર 169 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને જુદા જુદા LMCO કંપની ઉજ્જૈન દ્વારા આપણને સાથ સહકારથી જુદી જુદી 169 બાળકોને સાધન સહાય આપણે વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ટ્રાયસિકલ અને વિવિધ પ્રકારની 13 જુદી જુદી પ્રકારની સાધન સામગ્રી દિવ્યાંગ વિદ્યાર્થીઓને આપવામાં આવી. આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર શ્રી કલ્પેશ કુમાર શર્મા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી AM પરમાર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમની અંદર બહુ મોટી સંખ્યાની અંદર વાલીઓ પણ ઉપસ્થિત રહી અને તમામને દિવ્યાંગ વિદ્યાર્થીઓ પ્રત્યે હું પ્રેમ અને ઉષ્માભર્યું વાતાવરણ ઊભું કરી અને શિક્ષણ માટે ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. જેતપુરના આંગણે ઇતિહાસમાં પહેલી વખત રાષ્ટ્રીય કક્ષાની સિનિયર વુમન ક્રિકેટ મેચનું ભવ્ય આયોજન થયું. જેતપુર તાલુકાના કાગવડ ગામમાં ગ્લોબલ ઇન્ડિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં પોંડિચેરી સિનિયર વુમન વર્સિસ સૌરાષ્ટ્ર સિનિયર વુમન B ટીમ વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હતી, જેમાં આજે પોંડિચેરીની ટીમ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી ટીમોનો સ્કોર 300 ને પાર કર્યો અને સૌરાષ્ટ્રની વુમન ટીમે 86 રનનો સ્કોર કર્યો, જેમાં પોંડિચેરીની ટીમમાં 2 થી 3 ઇન્ડિયા પર રમી ચૂકેલ છે તે ખેલાડી પણ હતી. પોંડિચેરીના કોચ દ્વારા ગ્રાઉન્ડના વખાણ કરવામાં આવ્યા. સાથોસાથ જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ મીનાબેન ઉસદડિયા, સેનિટેશનના ચેરમેન બંદિયાબેન મકવાણા તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ સ્વાતિબેન જોટાંગિયા વિશેષ ઉપસ્થિત રહી યુવા ખેલાડીઓ જેતપુરને આવકાર્યા તેમજ તેમનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. યુવા ખેલાડીઓના ઉત્સાહ વધારી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. સાથોસાથ સૌરાષ્ટ્ર સિનિયર ટીમના સિલેક્ટર બિપિન પૂજારા પણ ઉપસ્થિત રહ્યા હતા. પોંડિચેરી અને સૌરાષ્ટ્રની સિનિયર વુમનની ટીમોની દરેક ખેલાડીઓએ ગ્લોબલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રશંસા કરી હતી. વધુમાં તેમના દ્વારા એવું જાણવા મળ્યું હતું કે સારું ગ્રાઉન્ડ હતું, ગ્રાઉન્ડની પીચ તેમજ આઉટફિલ્ડ ખૂબ જ સારી હતી, ખૂબ સારી સુવિધાઓ હતી અને ખંડેરી ગ્રાઉન્ડ જેવી पीच पर प्रैक्टिस મળે તેવી પીચ હતી. આમો સિંગલ જેતपुर. मेरा नाम श्रुति रेखा स्वाइन है, मैं जामनगर से हूँ. SCA ने बहुत अच्छी अपॉर्चुनिटी दी है हमको, ग्राउंड दिया है, फैसिलिटीज़ दी है. हमारी सामने वाली टीम पौंडीचेरी में 3 इंडिया के प्लेयर्स हैं और हमें बहुत कुछ सीखने को मिल रहा है. हम लोग को फील्डिंग प्लेसमेंट सब बहुत कुछ अच्छा सीखने को मिल रहा है. बहुत अच्छी फैसिलिटीज़ है इधर. સર આપનું નામ? બિપિન પૂજારા. હું સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી સિલેક્ટર છું અને હું લગભગ 15 વર્ષ ક્રિકેટ રમ્યો છું અને કદાચ આપણે નામ સાંભળ્યું હોય ચેતેશ્વર પૂજારા, એ મારો ભત્રીજો થાય. હવે અમારો હેતુ એક જ છે કે અમે એવું ઈચ્છીએ છીએ કે આજે અમારા ઘરમાંથી એક ઇન્ટરનેશનલ ક્રિકેટર મળ્યો પણ સૌરાષ્ટ્રને કે ઇન્ડિયાને કે મેક્સિમમ ક્રિકેટર મળે એવી અમારો એક પ્રયાસ છે. એના ભાગરૂપે અમે આજે જેતપુરમાં
કોગલધામ ગ્રાઉન્ડ બનાવ્યું છે અને અમે આ બધી ટુર્નામેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરી છે, જેથી કરીને જે આપણી અત્યારે સૌરાષ્ટ્રનું ક્રિકેટ છે એ રણજી ટ્રોફી અને એ બધામાં તો ઘણું બધું લેવલ ઉપર છે કે છેલ્લા 6 વર્ષમાં આપણે 2 વર્ષ કે 3 વર્ષ રણજી ટ્રોફી ચેમ્પિયન થયા અને 3 વર્ષ રનઅપ થયા. એ લેવલ જે ગર્લ્સ છે એમાં નથી, તો હવે અમે એની માટે વિચારીએ છીએ કે આ લેવલને કઈ રીતે ઉપર લઈ જવું. એના ભાગરૂપે મેં આજે અત્યારે પોંડિચેરીની જે ટીમ છે સિનિયર્સની રણજી ટ્રોફીની જે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ લેવલની, એ ગર્લ્સને બોલાવી છે. એની સામે આપણે જે B11 છે એને અમે રમાડી છે મેચીસ. હવે એ રમશે તો એમાંથી ભવિષ્યમાંથી આપણે ચોક્કસ અમને આશા છે કે આ ક્રિકેટર મળશે અને આ જે બધી ફેસિલિટીઝ છે એનો ઉપયોગ કરશે તો એ બેનિફિટ આખા સૌરાષ્ટ્રને મળશે એની મને ખાતરી છે. કેશોદને મળ્યું નવું નજરાણું, નવીનીકરણ પામેલા બગીચાનું લોકાર્પણ. કેશોદ શહેરમાં ધર્મ, સંસ્કૃતિ અને વિકાસના સંગમરૂપ એક ઐતિહાસિક આયોજન થવા જઈ રહ્યું છે. કેશોદમાં પ્રથમ વખત સામૂહિક હનુમાન ચાલીસા પાઠ તેમજ હનુમાન દાદાની વિશાળ અને આકર્ષક પ્રતિમાનું ભવ્ય અનાવરણ યોજાનાર છે. પાવન કાર્યક્રમ 7/2/2026 રોજ સાંજે 6 કલાકે પંડિત દીનદયાળ ઉદ્યાન, અંબાવાડી બગીચો, કેશોદ ખાતે યોજાશે. વિકાસની સાથે વિરાસતના સંકલ્પને સાકાર કરતા કેશોદ નગરપાલિકા દ્વારા સંપૂર્ણ રીતે નવીનીકરણ પામેલા બગીચામાં હનુમાન દાદાની ભવ્ય પ્રતિમાનું અનાવરણ, આધુનિક મ્યુઝિકલ ફાઉન્ટેનનું લોકાર્પણ કરવામાં આવશે. નવીન ડિઝાઇન ધરાવતા બગીચામાં બાળકો માટે વિવિધ પ્રકારની રાઇડ, સિનિયર સિટીઝન માટે વોકિંગ ટ્રેક, આધુનિક લાઇટિંગ વ્યવસ્થા, આઉટડોર તથા ઇન્ડોર જીમ, લસરપટ્ટી, ઝૂલા, હરિયાળી વાતાવરણ સર્જાય તે માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. બગીચો નગરજનો માટે આરામ, મનોરંજન અને આરાધનાનું કેન્દ્ર બનશે. ઉલ્લેખનીય છે કે અગાઉ મોર્નિંગ વોક પૂરતો સીમિત રહેલો બગીચો હવે સર્વાંગી સુવિધાઓ સાથે આધુનિક સ્વરૂપે વિકસિત થયો છે. રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના અંતર્ગત 2017-18ની ગ્રાન્ટમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાનમાં 338.50 લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાના હસ્તે કરવામાં આવેલ હતું. ત્યારબાદ બગીચામાં સતત લોકોની સુવિધા વધારવામાં આવી રહી છે. શનિવારે યોજાનાર કાર્યક્રમ પ્રસંગે કેશોદમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવમાં કેશોદ શહેર આસપાસના વિસ્તારોમાં સર્વે સનાતની ભાઈઓ બહેનો પરિવાર સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લેવા કેશોદ નગરપાલિકા પ્રમુખ, સદસ્યો, આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રિપોર્ટર અનિરુદ્ધસિંહ બાબરિયા, કેશોદ. હું ભરત પ્રજાપતિ, મહામંત્રી કેશોદ શહેર ભાજપ. આપણે આજના કેશોદના શહેરના વિકાસની વાતો કરવી છે. ખાસ કરીને લોકોને ઉડીને આંખે વળગે એવું કોઈ વિકાસનું કાર્ય કેશોદ શહેરમાં આઝાદી પછી થયું હોય તો એ છે કેશોદનો ગાર્ડન, કેશોદનો બગીચો. કેશોદના મધ્યની અંદર શહેર વિસ્તારની અંદર એક અદ્યતન બગીચો તૈયાર થયો છે અને અનેક લોકો આ બગીચાનો લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને વહેલી સવારે અને રાત્રિના સમયે શહેરીજનો વોકિંગ માટે અને અલગ અલગ પ્રકારના કસરતો માટે અહીંયા આવી રહ્યા છે. આ બગીચાની અંદર બાલ ક્રીડાંગણ એટલું સુંદર મજાનું તૈયાર કરવામાં આવ્યું છે કે બાળકોને રમવા માટે કે રમતગમત માટે બીજે ક્યાંય લઈ જવાની જરૂર ન પડે. બગીચાની અંદર સરસ મજાના એવા સાધનો મૂકવામાં આવેલા છે. ખાસ કરીને એક સરસ મજાની લોન બનાવવામાં આવી છે અને એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે. આજે છેલ્લા ઘણા દિવસથી અહીંયા યોગાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુજરાત યોગ બોર્ડ દ્વારા અનેક લોકો વહેલી સવારથી આ યોગની અંદર જોડાઈ રહ્યા છે, એટલે સારામાં સારી એક સુવિધા ઉપલબ્ધ થઈ છે. તેમજ સવારમાં અલગ અલગ પ્રકારની કસરત કરવા માટેના સાધનો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે અને શહેરીજનો ખૂબ જ હોંશભેર આ સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. કેવું હોય તો કેશોદ શહેરનું ખૂબ જ મોટામાં મોટું નજરાણું કોઈ હોય અને એટલી બધી આ સુવિધા બગીચાની અંદર છે, એની એટલી બધી દેખભાળ રાખવામાં આવી રહી છે કે આપણને આ બગીચાની અંદર આવતા એક શાંતિની અનુભૂતિ થાય છે અને એક આનંદ અને ઉલ્લાસનો અનુભૂતિ આપણને આ બગીચાની અંદર થઈ રહી છે. વાવથરા જિલ્લાની એસઓજીની મોટી કાર્યવાહી. સ્કોર્પિયો ગાડીમાંથી 7.94 લાખનો દારૂનો જથ્થો જપ્ત, સાથે એક ઇસમની ધરપકડ. વાવથરા એસઓજી દ્વારા ભારતમાલા સર્વિસ રોડ પર વાહન ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર દારૂની હેરાફેરી પકડી પાડાઈ છે. પોલીસે દારૂની 1416 બોટલ, સ્કોર્પિયો કાર, મોબાઈલ સહિત કુલ 7.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મામલે 4 લોકો સામે ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. રિપોર્ટર પ્રવીણભાઈ ચૌહાણ, વાવથરા.
ધાનપુર તાલુકાના દુધામલી ગામે ધોળા દિવસે દીપડાનો હુમલો. ખેતરમાં કામ કરી રહેલી કમલીબેન નામની મહિલા પર દીપડાએ હુમલો કર્યો. દીપડાએ હુમલો કરતા મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ. મહિલાની હાલત ગંભીર જણાતા દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવી. હુમલાને વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે. વન વિભાગે તાત્કાલિક પગલાં લેવા ગ્રામજનોની માંગ છે. રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ. પાદરા તાલુકાના ઉમરાયા ગામે બોરવેલમાંથી લાલ ઝેરી પાણી નીકળ્યું. જીપીસીબીની રહેમનજર હેઠળ કેમિકલ કંપનીઓ બેફામ. પાદરા તાલુકાના ઉમરાયા ગામે બોરવેલમાંથી ઝેરીલાલ પાણી, જીપીસીબીની છાવરી હેઠળ કેમિકલ કંપનીઓ બેફામ. ખેતરમાંથી પાણીને ઝેર નીકળ્યું. ઉમરાયા બોરવેલનું લાલ પાણી લોકોના આરોગ્ય માટે ખતરો. ઉમરાયા ગામમાં ભૂગર્ભ જળ ઝેરી બન્યું. જીપીસીબી અધિકારીઓ કેમિકલ કંપનીઓને બચાવે છે. બોરવેલમાંથી લાલ કેમિકલ યુક્ત પાણી ઉભરાતા ગામે પર્યાવરણ સાથે મોટો ખેલ. જીપીસીબીની બેદરકારી કે સાંઠગાંઠ. ઉમરાયામાં બોરવેલનું લાલ પાણી ચોંકાવનારો ખુલાસો. ઉમરાયાના લોકો ઝેર પીવા મજબૂર. બોરવેલના લાલ પાણી પાછળ કોણ જવાબદાર? પર્યાવરણ બચાવનાર કેમ મૌન? ઉમરાયા ગામે કેમિકલ યુક્ત લાલ પાણીનો ગંભીર મુદ્દો. રિપોર્ટર નરેશ પરમાર, કરજણ. હું ઉમરાયા ગામનો વતની પડિયાર મુકેશભાઈ અશોકભાઈ પડિયાર. મારો બોરવેલ 12 થી 15 વર્ષથી લાલ પાણી નીકળે છે, પણ કોઈ અધિકારીઓ સાંભળતા નથી. વારંવાર રજૂઆત કરી, કંપની જઈને ખાલી નામ એવું લખીને, મોબાઈલ નંબર લખીને પાછા મોકલી દે છે. બીજા કે ગાયો ભેંસોને ચામડીના રોગો થાય છે, બાળકોને, અને વાપરવાનું પાણી પણ તકલીફ પડે છે, અને ખેતી લાયક પણ પાણી ખરાબ થઈ ગયું છે. નમસ્કાર, હકની વાતની ટીમ આજે પાદરા તાલુકાના ઉમરાયા ગામે આવેલી છે. પાદરા તાલુકાની અંદર આપ સૌ જાણો છો એમ કેમિકલ કંપનીઓ ખૂબ જ મોટી સંખ્યામાં આવેલી છે. આ જ કેમિકલ કંપનીઓ દ્વારા ભૂગર્ભની અંદર તેમના કેમિકલવાળા જે પાણી છે તે ઉતારવામાં આવે છે અને ભૂગર્ભ જળને નુકસાન પહોંચાડવામાં આવે છે. આ તમે જોઈ શકો છો, આ બોટલની અંદર જે છે પેટ્રોલ નથી, પાણી છે. અને આ જે ઉમરાયાનો વિસ્તાર છે એટલે કે લુણાવાડી નહેર છે, આ વિસ્તારની અંદર મુકેશભાઈ જે છે એ ખેતી કરે છે અને એ નોકરી પણ કરે છે. અને અહીંના એમના ખેતી લાયક જમીનની અંદર એમનો જે બોર છે એ બોરની અંદર છેલ્લા 12 વર્ષથી આવું દૂષિત પાણી આવે છે. અને ઘણી બધી જગ્યાઓ પર રજૂઆત કરી છે. જીપીસીપી હોય, કંપની આજુબાજુની કંપનીઓ હોય, તમામ જગ્યાઓ પર રજૂઆત કરી છે, પણ તેમને ન્યાય મળ્યો નથી. અધિકારીઓ માત્ર અહીંયા આવી સેમ્પલો લઈ જાય છે અને એમના ખોટા રિપોર્ટો મૂકી અને ખેડૂતને સંતોષ આપીને એ લોકો અહીંયાથી છટકબારી કરી જાય છે. એટલે હું આ અધિકારીઓને કહેવા માંગુ છું કે આ જે લુના રોડ પર આ આવેલો ઉમરાયા લુના નેરીવાળો જે રોડ છે, તેમાં જે આ ખેડૂત ભાઈના બોરમાં જે આવું 12 વર્ષથી પાણી આવે છે, 12 વર્ષથી તમારા એવા કેવા રિપોર્ટ છે કે જે સાચા સાબિત થાય છે કે અનિમય કોઈ દૂષિત પાણી નથી. તમે જુઓ કે આ જે એરિયા છે, આ એરિયાની આજુબાજુની અંદર એટલે 500 થી 800 મીટરની અંદર જ મોટી મોટી કેમિકલ કંપનીઓ આવેલી છે. એરક્રોમા કંપની છે, કુમાર કંપની છે, પ્રસાદ કંપની છે, આમોલી કંપની છે. અને સાથે સાથે ઉમરાયા, લુના અને ડભાસાની અંદર જે કેનલ વાળો પટ્ટો છે ત્યાં આગળ મોટા પ્રમાણની અંદર કેમિકલ કંપનીઓ દ્વારા દૂષિત પાણી ભૂગર્ભમાં ઉતારે છે અને આ જે જળ છે, ભૂગર્ભમાં રહેલું જળ છે, તેને દૂષિત કરે છે. એટલે અમારી સીધી એવી માંગણી છે અધિકારીઓ પાસે કે તમે કંપનીઓને છાવરવાના ધંધા બંધ કરો અને ખેડૂતોને ન્યાય આપો. બાકી આવનારા સમયની અંદર જો 12 વર્ષથી આવું પાણી પીવા માટે જે આ ખેડૂતને આજુબાજુના જે મકાનોમાં રહેતા ખેડૂત ખેતી કરવા માટે પણ એ લોકોને તકલીફ પડે છે. આ પાણી પીવા લાયક તો નથી, ખેતી લાયક પણ નથી. ને અહીંયા જેટલા પણ જે ઢોર છે, એવી પણ પ્રાથમિક માહિતી મળી છે કે જેટલા ઢોર છે એ પણ પાણી પીવાના કારણે એ લોકોના મોત થયા છે, જેથી કરીને આ લોકો હવે ખેતી તો નથી જ કરી શકતા, પણ પશુપાલક પણ નથી કરી શકતા. માટે અહીંયા જેટલા લોકો આ પાણીને વપરાશમાં લેવા માટે મજબૂર બન્યા છે. કેટલીક બાળકો કેટલાક છે તેઓને ચામડીના રોગો પણ થયા છે. પણ આવી તમામ સમસ્યાઓ હોવા છતાં પણ કોઈ પણ અધિકારી દ્વારા અમને ન્યાય મળે એવી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે અમારી સીધી એવી માંગણી છે કે પાદરા તાલુકાની અંદર ડભાસા, લુના, ઉમરાયા અને તમામ જગ્યાઓ પર જેટલી પણ કેમિકલ કંપનીઓ આવેલી છે, તેઓ કંપનીઓ દ્વારા ભૂગર્ભની અંદર જે આ દૂષણ ફેલાવવામાં આવે છે તે ક્યારે અટકશે. બાકી નવાઈની વાત એ નહીં રહે કે જે પાણી આપણે 20 રૂપિયા લીટર ખરીદીએ છીએ ને, એ પણ આપણને પીવા લાયક પાદરા તાલુકાને મળે નહીં. એટલે પાદરા તાલુકાની જનતાની ચિંતા કરીને
અમે આ અધિકારીઓને ચેતવણી આપીએ છીએ કે જો ટૂંક સમયની અંદર સચોટમાં સચોટ રિપોર્ટ, સાચા રિપોર્ટો જાહેર કરી અને જે આ દૂષણ ફેલાવે છે એવી કંપનીઓને કડકમાં કડક તાળાબંધી નહીં થાય તો અમે આ અધિકારીઓની ઓફિસ પર જઈને હલ્લાબોલ કરીશું ને અધિકારીઓને ભાન અપાવડાવીશું કે જે ભૂગર્ભની અંદર જે લોકો આવી રીતના ગેર પ્રવૃત્તિ કરીને જળને પ્રદૂષણ કરે છે એ લોકોને કડકમાં કડક કાર્યવાહી થાય ને એ લોકોને તાળાબંધી કંપનીઓને કરવામાં આવી અમારી માંગ છે। અને બીજી વાત એક પણ કહેવા માંગુ છું કે જેટલી પણ જગ્યાઓ પર આવી જો સમસ્યા છે એ લોકો હિંમત નથી કરતા, બોલતા નથી, પણ જો તમે આજે નહીં બોલો તો તમારા આવનારું ભવિષ્ય જે છે, તમારા બાળકો છે એ આનાથી પણ ખરાબ પાણી પીવાના લાયક રહેશે। માટે અમે તમને પણ વિનંતી કરીએ છીએ કે તમે તમારા હક માટે તમારી સાથે કંઈ ખોટું થતું હોય તો અધિકારીઓને પણ હવે આપણે છોડવાના નથી, તમારે બોલવું પડશે, જાગવું પડશે અને લડવું પડશે। જામનગરના કાલાવડમાં ખેડૂતો સાથે ₹96.97 લાખની છેતરપિંડી। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સોરઠા ગામના ખેડૂત કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠિયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં કાલાવડના કુંભનાથપરા વિસ્તારમાં રહેતા દિલીપ નારદભાઈ સાવલિયા વિરુદ્ધ કરવામાં આવી છે। આરોપી એ કુલદીપભાઈ સહિત અન્ય ખેડૂતો પાસેથી ₹96,97,601ની ખેત પેદાશો ખરીદી નાણાં ચૂકવ્યાના હતા। પોલીસ ફરિયાદ મુજબ આરોપી દિલીપ સાવલિયાએ ફરિયાદી કુલદીપભાઈ કોઠિયા પાસેથી મગફળી, તલનો જથ્થો ખરીદ્યો। ઉપરાંત તેણે કાલાવડના ગ્રામ્ય વિસ્તારમાં અન્ય ખેડૂતો પાસેથી સફેદ ચણા સહિતની વિવિધ ખેત પેદાશો પણ મળી હતી। કુલ ₹96,97,601ની માતબર રકમની ખેત પેદાશો ખરીદી લીધા બાદ આરોપી દિલીપ સાવલિયાએ ખેડૂતોને નાણાં ચૂકવ્યા ન હતા, જેના કારણે આખરે તેની સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે। આ ફરિયાદના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ એનવી આંબલિયા અને તેમની ટીમ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ આરોપી દિલીપ સાવલિયા ફરાર છે અને પોલીસ તેની સાથે અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે પણ તપાસ ચલાવી રહ્યું છે। અહેવાલ હર્ષલ ખંદેડિયા, જામનગર। ગઈકાલ તારીખ 3/2/2026ના રોજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં FIR નંબર 88/2026 દાખલ થયેલ હોય, જેમાં જે ફરિયાદી છે કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠિયા અને તેની સાથે અન્ય સહાયક ખેડૂતો, એમનો એવો આરોપ છે કે જે આ કામેના આરોપી છે તેમણે ફરિયાદી તથા સહાયક ખેડૂતોના ખેત પેદાશનો માલ ખરીદી કરીને તે માલને પોતાના વિશ્વાસમાં પૈસા આપવા માટે કહીને માલ લઈ લીધો હોય, પરંતુ પૈસાનું પેમેન્ટ કરેલ ના હોય, જેમાં કુલ માલમાં મગફળી 6,073.8 મણ, જેની કિંમત ₹84,92,204, તેમજ તલ 112 મણ, જેની કિંમત ₹5,80,397, તેમજ સફેદ ચણા 374 મણ, જેની કિંમત ₹6,25,000, એમ ત્રણેય મળીને કુલ કિંમત 96,97,601ની ફરિયાદી તેમજ અન્ય ખેડૂતોની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત તથા ઠગાઈ કરેલની ફરિયાદ નોંધાયેલ હોય અને આરોપી હાલ ફરાર હોય તેને શોધવા માટે અત્રે તજવીજ આરંભ કરેલ છે। હાલ એક જ આરોપી દિલીપભાઈ સાવલિયાનું નામ સામે આવ્યું છે। ફરિયાદમાં એક જ આરોપીનું નામ છે। મૂળ આરોપી કાલાવડ તાલુકાના જ છે। તો હતા અત્યાર સુધીના સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું। નમસ્કાર।